ના સરકારમાં પડ્યો મેળ કે ના સંગઠનમાં દરેક જગ્યાએ રહી ગયા છે આ ભાજપના નેતાઓ. જી હા, છેક દિલ્હી સુધી લોબિંગ કર્યું પણ આ નેતાઓનો મેળ પડ્યો નથી. વાત છે ભાજપ સંગઠનની. હાલમાં થોડા દિવસ અગાઉ ગુજરાત ભાજપના નવા પ્રદેશ સંગઠનની જાહેરાત થઈ અને આ જાહેરાત થતાની સાથે જ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો. અમુક નેતાઓએ તો દિલ્હી સુધી જોરદાર લોબિંગ પણ કર્યાની ચર્ચા છે, પણ દાળ ગળી શકી નથી અને અનેક દિગ્ગજ નેતાઓના નામ પણ છેલ્લી ઘડીએ કાતર ફેરવી દેવામાં આવી. આ યાદીમાં એવા નામ સામે આવ્યા જેને ખુદ ભાજપના નેતાઓને પણ અચંભામાં મૂકી દીધા. સંભવિત નામ જે ચર્ચામાં હતા તેવા પૂર્વ મંત્રી જયેશ રાદડિયા, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, યુવા નેતા ઋત્વિજ પટેલ, પૂર્વ ગૃહમંત્રી રજની પટેલ, પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા, ભરત બોઘરા સહિતના આવા અન્ય ઘણા નેતાઓ હતા જેમને ભાજપ પ્રદેશ સંગઠનમાં સ્થાન મળશે તેવી આશા તો હતી, પરંતુ તેની રાજકીય ગણતરીઓ ઊંધી પડી ગઈ. સરકારમાંથી મંત્રી તરીકે તો નામ કપાયા જ હતા અને હવે સંગઠનમાં પણ પદ ન મળ્યું. કેટલાક નેતાઓએ તો સંગઠનમાં પ્રભુત્વ જાળવી રાખવા અનેક નેતાઓએ દિલ્હી સુધી દોડધામ કરી હોવાની પણ ચર્ચાઓ છે. પૂર્વ મંત્રી જયેશ રાદડિયા, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને રજની પટેલ જેવા કદ્દાવર નેતાઓની રાજકીય ગણતરીઓ ઊંધી પડી હોવાની વાત છે. આ દિગ્ગજોને સંગઠનમાં સ્થાન મળશે તેવી પ્રબળ શક્યતા હતી, પરંતુ નવા માળખામાં તેમની બાદબાકીએ સૌ કોઈને ચોંકાવી દીધા. બીજી બાજુ કેટલાક નેતાઓ માટે આ યાદી નવી આશા લઈને આવી છે. ગણપત વસાવાને એસસી મોરચાનું પ્રમુખ પદ સોંપાયું છે, જ્યારે ઝંખના પટેલની પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકેની નિમણૂક સૌથી વધુ ચર્ચામાં છે. એક સમયે કાર્યક્રમોમાં આમંત્રણથી પણ તેમને વંચિત રાખેલા હતા તેવા નેતાઓને ભાજપ દ્વારા હવે ફરી મુખ્ય ધારામાં લાવવામાં આવ્યા છે. યુવા નેતા ઋત્વિજ પટેલ, ગોરધન ઝડફિયા અને ભરત બોઘરા જેવા ચહેરાઓ પણ આ વખતે સંગઠનમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યા છે. વિવિધ મોરચાના પ્રમુખ કે પ્રવક્તા બનવા માટે મથતા અનેક નેતાઓનો ગજ નથી વાગ્યો, તો સંગઠનમાંથી યજ્ઞેશ દવેની પણ બાદબાકી થતાં પ્રશાંત વાળાને ફરી લાઇમલાઇટમાં છે. આમ પ્રવક્તા નેતાઓના પણ ચહેરા મુરઝાયેલા જોવા મળ્યા છે. ઘણા મોટા નેતાઓનો લાગેલો થપ્પો પણ નડ્યો છે. વિવિધ મોરચાના પ્રમુખ બનવા અને પ્રવક્તા બનવા માટે ઘણા નેતાઓએ પ્રયાસ કર્યો હતો, પણ મેળ પડી શક્યો નથી. દિલ્હી સુધી રાજકીય લોબિંગ કર્યું છતાં આ નેતાઓનો ગજ નથી વાગ્યો. ધાર્યા ન હોય તેવા નામની જાહેરાત થઈ ગઈ, પરંતુ ભાજપમાં આ નેતાઓની મનમાં જ રહી ગઈ હોય તેવો ઘાટ ઘડાયો છે. આ માટે ભાજપમાં આંતરિક રાજકારણ કારણભૂત છે. જગદીશ વિશ્વકર્માની આ નવી ટીમમાં દક્ષિણ ગુજરાતમાંથી એક પણ મહામંત્રીની નિમણૂક કરવામાં નથી આવી. કુલ મહામંત્રીઓ પૈકી 3 મહામંત્રીઓ એકલા સૌરાષ્ટ્ર ઝોનથી મૂકવામાં આવ્યા છે, જે બતાવે છે કે ટીમમાં સૌરાષ્ટ્રનો દબદબો છે. જોકે તેમાંય જયેશ રાદડિયાનું નામ ક્યાંય નથી. જયેશ રાદડિયા સૌરાષ્ટ્રમાં મોટું નામ ધરાવે છે અને દબદબો ધરાવે છે, છતાં તેમને તેની ઇફકોવાળી નડી ગઈ. ઇફકોવાળી થવાથી તેઓ સરકારની ગુડબુકમાંથી ક્યારના બહાર નીકળી ગયા છે. આ જ કારણ છે કે મંત્રી પદ બાદ હવે સંગઠનમાં પણ તેમની બાદબાકી કરવામાં આવી છે. તો બીજી તરફ ઉત્તર અને મધ્ય ગુજરાતના નેતાઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. જગદીશ વિશ્વકર્માએ યાત્રા કાઢી ત્યારે અનેક લોકોને જવાબદારી સોંપાઈ હતી. એ સમયે સુપેરે યાત્રા કાઢનારને એમ હતું કે આપણે જગદીશ વિશ્વકર્માની નજીક આવી જઈશું, પણ આયોજન કરનાર તમામ નેતાઓમાંથી એકને પણ સંગઠનમાં સ્થાન મળ્યું નહીં. ભાજપના નવા પ્રદેશ માળખામાંથી જૂની ટીમના અનેક સમર્થકોની હકાલપટ્ટી કરવામાં આવી છે. જે નામ સામે આવ્યા છે તેને સાબિત કરી દીધું છે કે પક્ષમાં હવે નવા સમીકરણ સક્રિય થયા છે. આ ફેરફારના કારણે કેટલાક નેતાઓમાં ખુશી છે, તો ક્યાંક છુપો રોષ પણ ભભૂકી રહ્યો છે. ત્યારે આ ભાજપ સંગઠનની નવી ટીમ આગામી સમયમાં, ખાસ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શું રંગ લાવે છે તે જોવાનું રહેશે.
જગદીશ વિશ્વકર્મા માટે પણ આ ચૂંટણી એક લિટમસ ટેસ્ટ કહેવાશે, કારણ કે તેમના પદ સંભાળ્યા બાદ અને સંગઠનમાં તેમના દ્વારા કરાયેલા બદલાવ બાદ આગામી ચૂંટણીમાં તેના કેવા પડઘા પડે છે તે જોવાનું રહેશે. આ આખા મામલે તમારો મંતવ્ય અમને કોમેન્ટમાં જણાવો અને અમારો આ વિડીયો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.